શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળા સાયન્સ વિભાગ ધોરણ 11 ગણિતના આપણે છઠ્ઠા વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ ભણતા હતા। એમાં આપણે એક સ્વાધ્યાય પૂરું કર્યું। એમાં આપણે શું જોયું હતું કે સંકર સંખ્યાઓ કયા સ્વરૂપમાં હોય, એના સરવાળા કઈ રીતે થાય, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પછી આપણે એનું વ્યસ્ત મેળવ્યું હતું। આ બધું આપણે આગળ ભણી ગયા। હવે આપણે આગળ કરીએ તો એમાં છે આર્ગન્ટ આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ। હવે આ શું છે એ આપણે સમજીએ। તો તમે યામ સમતલ વિશે ભણી ગયા છો। હવે યામ સમતલમાં શું હતું તો તમને કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપેલી હોય ક્રમયુક્ત જોડમાં, યામ સમતલ એટલે કે બે અક્ષથી બનેલું હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ, એ તમે ભણ્યા છો। આ રીતે હતું કે આ રીતે આ છે વાય અક્ષ અને આ છે એક્સ અક્ષ વાય અક્ષ, બરાબર। આ છે યામ સમતલ। હવે ધારો કે આપણને ક્રમયુક્ત જોડ આપેલી છે 2 અને 3, આ એક ક્રમયુક્ત જોડ આપેલી છે। 2 અને 3 બંને વાસ્તવિક સંખ્યા છે। હવે 2 છે એ શું દર્શાવે, આ એક્સ યામ દર્શાવે અને આ છે 3 એ વાય યામ દર્શાવે। હવે 2 છે એને આપણે એક્સ યામ ઉપર દર્શાવવાનું છે, એટલે કે 2 અંતર અહીંયા હોય 0 0 બિંદુ, એને કહેવાય ઉદ્ગમ બિંદુ। હવે અહીંયાથી 2 અંતર ધન દિશામાં, એટલે કે અહીંયા 1 અને 2, એટલે અહીંયા 2 અને વાયામ 3 દર્શાવે છે, એટલે ઉદ્ગમ બિંદુથી ઉપર 3 એકમ અંતર દર્શાવવાનું છે આપણે, 1 2 અને અહીંયા ધારો કે 3 છે, બરાબર। તો હવે આ બિંદુ ક્યાં આવશે તો આને ઉપરની તરફ આપણે લંબાવીએ અને આને જમણી બાજુ લંબાવીએ તો અહીંયા જે બિંદુ મળે એ બિંદુ હશે 2 3, આટલું અંતર છે 3 એકમ અને આ અંતર છે 2 એકમ। તો આ થઈ ગયું ક્રમયુક્ત જોડનું કોઈ પણ આવું બિંદુ આપેલું હોય એને તમે યામ સમતલમાં આ રીતે દર્શાવતા। આ તમે આગળ ધોરણ 10માં ભણી ગયા છો, યામ સમતલ એક્સ અક્ષ અને વાય અક્ષ। તો કોઈ પણ ક્રમયુક્ત જોડ આવેલી હોય એને માટે એને સંગત બિંદુ આપણને યામ સમતલની અંદરથી મળી જાય। આને આપણે એક્સ વાય સમતલ પણ કહીએ છીએ। હવે આપણે જોઈએ કે આપણે જે સંકર સંખ્યા ભણ્યા એને આ સમતલમાં કઈ રીતે દર્શાવી શકાય। તો ધારો કે આપણને કોઈ આવી એક સંકર સંખ્યા આપેલી છે 5 + 7i, બીજી આપણને કોઈ સંકર સંખ્યા ધારો કે આવી આપેલી છે 2 - 3i, પછી -1 + 2i અને ચોથી આપણને આવી આપેલી છે -1 - 2i। આવી આપણને 4 સંકર સંખ્યાઓ આપી છે। હવે આને આપણે સમતલમાં દર્શાવવી છે, એટલે કે એક્સ વાય સમતલમાં, તો કઈ રીતે દર્શાવી શકાય તો અહીંયા જુઓ 5 + 7i છે, એમાં વાસ્તવિક ભાગ કેટલો છે 5 અને કાલ્પનિક ભાગ છે 7। તો આને તમે આ રીતે ક્રમયુક્ત જોડમાં લખી શકો 5 7, એમાં આ વાસ્તવિક ભાગ છે અને 7 છે એ કાલ્પનિક ભાગ છે। એ જ રીતે આને લખાય 2 - 3, આને લખાશે -1 2, આને લખાશે -1 -2। આ 4 ક્રમયુક્ત જોડ થઈ। હવે આ ક્રમયુક્ત જોડ આને આપણે આમાં દર્શાવીએ તો પહેલી ક્રમયુક્ત જોડ છે 5 7, એટલે કે એક્સ ધારો કે અહીંયા 5 છે અને વાય અહીંયા ક્યાંક 7 છે, તો આ બિંદુ અહીંયા ક્યાંક આવેલું હોય 5 7, બરાબર। પછી બીજું બિંદુ છે 2 - 3, એટલે એક્સ યામ છે 2 અને વાય યામ છે -3, તો અહીંયા એક્સ યામ 2 અને વાય યામ -3 એટલે નીચે આવશે, એટલે ધારો કે અહીંયા છે આ બિંદુ 2 - 3। પછી બીજું બિંદુ છે -1 અને 2, તો -1 એક્સ છે એ માઇનસ છે એટલે આ બાજુ આવશે, આ બાજુ એક્સ યામ માઇનસ હોય, અને 2 છે એ પ્લસ છે એટલે કે વાય યામ 2 એટલે ઉપર આવશે, તો આ બિંદુ અહીંયા આવેલું હોય -1 2। ત્યારબાદ છે -1 - 2, બેય માઇનસ છે, તો એક્સ માઇનસ આ સાઈડ હશે અને વાય માઇનસ નીચે હશે, તો એક્સ છે -1 એટલે કે અહીંયા અને વાય -2 એટલે કે અહીંયા, તો આ બિંદુ અહીંયા આવેલું હશે -1 અને -2। તો આ રીતે આપણે કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એને આ રીતે આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવીને આ રીતે આપણે એને યામ સમતલમાં દર્શાવી શકીએ। હવે આમાં એક્સ વાય સમતલમાં તમે ભણી ગયા છો કે 4 ચરણ હોય, આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ। હવે એમાં એક્સ વાયની નિશાની કેવી હોય આપણને ખબર હોય, તો પહેલું ચરણ છે
તો એમાં એક્સ પણ પ્લસ હોય અને વાય પણ પ્લસ હોય, એટલે આમાં નિશાની પ્લસ પ્લસની હશે. બીજા ચરણમાં અહીંયા એક્સ માઇનસ હોય અને વાય પ્લસ હોય, એટલે બીજા ચરણમાં માઇનસ અને પ્લસની નિશાની હશે. પછી ત્રીજું ચરણ, તો ત્રીજા ચરણમાં અહીંયા એક્સ માઇનસ છે અને વાય પણ અહીંયા માઇનસ હોય, એટલે ત્રીજા ચરણમાં બે નિશાની માઇનસ હશે. ત્યારબાદ ચોથું ચરણ, તો ચોથા ચરણમાં અહીંયા એક્સ પ્લસ હોય અને વાય છે એ માઇનસ હોય, એટલે ચોથા ચરણમાં પ્લસ અને માઇનસ. તો આ રીતે 4 ચરણ હોય અને આ રીતે સંકર સંખ્યાને આપણે આમાં યામ સમતલમાં દર્શાવી શકીએ. તો આ યામ સમતલમાં કોઈ પણ સંકર સંખ્યા આપેલી હોય એને સંગત બિંદુ મળે. આપણે 4 સંકર સંખ્યા જોઈને જોયું કે એને સંગત આપણને અહીંયા આ રીતે 4 બિંદુ મળ્યા. પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. એટલે કે કોઈ પણ સંકર સંખ્યા હોય એને સંગત આપણને યામ સમતલમાં કોઈ અનન્ય બિંદુ મળે. તો આવા સમતલને કયું સમતલ કહેવાય? આર્ગન સમતલ અથવા તો સંકર સમતલ. આપણે જ્યારે વાસ્તવિક સંખ્યા માટે ભણતા હતા ત્યારે આપણે આ સમતલને યામ સમતલ વાસ્તવિક સંખ્યા માટે વાપરતા હતા, પણ આ જ રીતે આપણે સંકર સંખ્યાઓને પણ આમાં દર્શાવી શકીએ. તો એવા સમતલને કહેવાય સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ. બરાબર. હવે આપણે જોઈએ કે ધારો કે આ ઉદ્ગમ બિંદુ છે. અહીંયા આપણે બીજી આકૃતિ દોરીએ. અહીંયા ઉદ્ગમ બિંદુ આપેલું છે 0, 0. હવે અહીંયા આપણને કોઈ એક સંકર સંખ્યા આપેલી છે. z બરાબર જો x પ્લસ iy હોય તો આ બિંદુ ધારો કે z છે, એટલે કે આને આપણે ક્રમયુક્ત જોડમાં લખવું હોય તો xy લખી શકીએ. તો આ બિંદુ છે xy. બરાબર. હવે ઉદ્ગમ બિંદુથી આ બિંદુનું અંતર આને આપણે જોડી દઈએ તો આ અંતર કેટલું થશે? તો z બરાબર છે x પ્લસ iy. હવે આપણે ઝેડનો માનાંક ભણ્યા હતા કે માનાંક z બરાબર શું થશે? તો વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ. બરાબર. આ આપણે ભણ્યા હતા. કોઈ પણ સંકર સંખ્યા હોય એનો માનાંક શું થાય? તો જો z બરાબર x પ્લસ iy આપણને સંકર સંખ્યા આપેલી હોય તો એનો માનાંક એટલે કે માનાંક z બરાબર વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ, એટલે કે વર્ગમૂળની અંદર વાસ્તવિક સંખ્યાનો વર્ગ વત્તા કાલ્પનિક સંખ્યાનો વર્ગ, આ થશે એનો માનાંક. હવે આ બે વચ્ચેનું આપણે અંતર મેળવવું હોય તો અંતરના સૂત્ર પ્રમાણે શું થશે? તો x માઇનસ 0નો વર્ગ પ્લસ y માઇનસ 0નો વર્ગ અને એનું વર્ગમૂળ, એટલે આ થઈ ગયું x વર્ગ પ્લસ y વર્ગ. તો આ અંતર ઉદ્ગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર કેટલું મળ્યું આપણને? વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ, અને એ છે માનાંક z. તો માનાંક z છે એ શું છે? ઉદ્ગમ બિંદુથી કોઈ પણ સંકર સંખ્યા xy આપેલી હોય એ બે વચ્ચેનું અંતર દર્શાવે છે. એટલે કે એને આપણે r વડે દર્શાવ્યું હોય આ અંતરને તો r બરાબર માનાંક z. હવે જોઈએ આપણે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ. તો આ જે આપણને x અક્ષ આપેલો હોય એમાં આપણને ખબર છે કે y આમ 0 હોય. આ x અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય, ધારો કે અહીંયા બિંદુ હોય તો આ બિંદુ કેટલું હોય? 1, 0. અહીંયા કોઈ બિંદુ હોય તો 2, 0. એટલે કે આ x અક્ષ ઉપર y આમ હંમેશા 0 હોય, એ આપણને ખબર છે, આપણે વાસ્તવિક સંખ્યા માટે પણ જોયું છે. તો આ અક્ષ ઉપર y આમ 0 હોય એટલે કે સંકર સંખ્યામાં આપણે દર્શાવવું હોય તો x પ્લસ i 0 આ રીતે મળતી હોય x અક્ષ ઉપરની કોઈ પણ સંકર સંખ્યા x પ્લસ i 0. તો આ x અક્ષ છે એને વાસ્તવિક અક્ષ કહેવાય. x અક્ષને વાસ્તવિક અક્ષ કહેવાય કારણ કે એમાં કાલ્પનિક ભાગ 0 હશે. એ જ રીતે આ જે y આમ આપણને આપેલો હોય એમાં આપણને ખબર છે કે x આમ 0 હોય. અહીંયા કોઈ બિંદુ આપેલું હોય તો આ બિંદુ કેટલું હોય? 0, 5. બરાબર. તો આમાં x આમ 0 હશે y અક્ષ ઉપર, એટલે એ સંકર સંખ્યા કેવી થશે? 0 પ્લસ i y સ્વરૂપની થશે. તો આને કહેવાય કાલ્પનિક અક્ષ. y આમને કહેવાય કાલ્પનિક અક્ષ અને x આમને કહેવાય વાસ્તવિક અક્ષ. હવે આપણે જોઈએ અનુબદ્ધ સંકર સંખ્યા. તો z બરાબર આપણને x પ્લસ iy આપેલું છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા થશે z12. ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યાને આપણે z12 વડે દર્શાવી શકીએ અને z12 એટલે કે z જો x પ્લસ iy હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા થશે x માઇનસ iy. એટલે કે i વાળું જે પદ હોય એની નિશાની ખાલી બદલી જાય. જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. ધારો કે આપણને આ સંખ્યા આપેલી છે
બરાબર. હવે આપણે આની અનુબદ્ધ સંકર સંખ્યા મેળવવી હોય તો શું થશે? તો આ -1 તો એમનેમ જ રહેશે, ખાલી આઈવાળું પદ હોય એની નિશાની બદલી જાય. તો આઈવાળું પદ માઇનસ છે તો એની જગ્યાએ પ્લસ થઈ જશે. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા થઈ ગઈ -1 + 2i, અને એને આપણે z12 વડે દર્શાવીએ. તો ધારો કે અહીંયા xy છે, એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થશે? તો x, આને આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? x - y, એટલે કે xyની અનુબદ્ધ સંકર સંખ્યા x - y. હવે x - y કયા ચરણમાં આવશે? તો x પ્લસ અને y માઇનસ, એટલે નીચે ચોથા ચરણમાં આવે. તો xy છે તો એ નીચે અહીંયા એનું અનુબદ્ધ સંકર સંખ્યા x - y એ અહીંયા ક્યાંક બિંદુ આવતું હશે. તો આને આપણે જોડી દઈએ, બરાબર. તો આ અંતર પણ આટલું જ હશે, વર્ગમૂળમાં x² + y². તો આ xy બિંદુ છે એનું આરસી પ્રતિબિંબ x - y કહેવાય. આને xyનું આરસી પ્રતિબિંબ કહેવાય. આરસી પ્રતિબિંબ એટલે શું? તો આ બિંદુ છે, અહીંયા વચ્ચે તમે અરીસો મૂકો હોય x અક્ષ ઉપર, તો આ બિંદુનું પ્રતિબિંબ એક્ઝેક્ટ એટલા જ અંતરે નીચે મળે, એટલે xyનું આરસી પ્રતિબિંબ x - y આપણે કહી શકીએ. તો આપણે આર્ગન્ટ આકૃતિ સમજ્યા. આર્ગન્ટ આકૃતિ એટલે શું? તો કોઈ પણ સંકર સંખ્યા આ રીતે આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવી શકીએ અને સંકર સંખ્યાને સંગત યામ સમતલમાં અનન્ય બિંદુ મળે. તો આવા સમતલને આપણે આર્ગન્ટ સમતલ અથવા તો સંકર સમતલ કહી શકીએ. અને ઉદ્ગમ બિંદુથી xyનું અંતર થશે -z, અને -z એટલે કે વર્ગમૂળમાં x² + i + y². હવે આપણે આગળ જોઈએ ધ્રુવીય સ્વરૂપ.